હરિયો ભગવાન આવીને ફરમાઈશ છે અને ખરેખર વાત કહેતા એક મન ભરાઈ આવે હોય હૈયું ભરાઈ આવે પોતાની દીકરી પાત્ર કોને કોને વાલું છે જરા હાથ ઊંચો કરીને મને કહેજો ના ના બધાને પૂછે બધાને આવ્યા એકલા બહેનો થોડું કીધું ભાઈઓ પણ કીધું મેં એની ફરમાઈશ ને સીધા રજૂ કરી દેવું એ નાનકડી દીકરી જયારે અમારા હીરાભાઈ ઘેર પર આ દીકરી છે એટલા માટે મને જવાની ઈચ્છા થઈને ફરમાઈશ છે એટલા માટે ખાસ રજૂ કરું છું. દીકરી જયારે શાસ્ત્રે વળાવવાની હોય ને ભાઈ આગળ પાછળથી મહેમાનો ઉભા હોય ભાઈ બધાને વિનંતી છે આગળ આવી જાવ પાછળ જ્યાં હતા ત્યાં વાતો તો આખો વળત કરવાના છે પાછા પણ દીકરી પાત્ર કેવું છે કવિ કે છે કે દીકરી જયારે લગ્ન કરે ને જયારે લગ્નના ફેરા ફરી અને એને જયારે સાસરે વળાવવાની હોય ને ભાઈ એ વખત દીકરીને 5 બહેનો લઈ એના પછી નણંદ હોય એ લઈ અને 10 આંગણાની વેડ હળદરમાં બોરી ચોડીને ભીતો પર 5 ભીતો પર લગાવે છે. કેમ? આપણા હિન્દુ ધર્મના એવા કઈ રિવાજો પણ છે પણ જાણવા જેવા રિવાજો છે. હા કેમ લગાવે છે ખબર નહીં પણ મારી દેવાના ખરા છાપા. હા પણ કેમ એ જાણવા જેવું છે. એટલા માટે કે એ દીકરી આપણને સમજાવે છે શાનમાં સમજાવે છે કે મારા બાપને હું કહું છું સંદેશ આપું છું મારા ભાઈને મારા બેને સંદેશ આપું છું કે આજથી હું તમારું ઘર છોડી અને મારું બીજું ઘર છે ત્યાં જઉં છું પણ મારા 10 આંગણામાં જેટલું ધન સંપત્તિ જમીન જાયદાદ જે કોઈ હોય એ બધી જ મારા બાપને માને અર્પણ કરીને વળી જાઉં છું. એટલે બધા આંગણાના વેદ ખુલ્લા કરી મારી દે છે ત્યાંથી તમને સોંપ આ દીકરી કહે છે. એ દીકરી જયારે પોતાના બાપને જયારે યાદ કરીને કહેતી હોય પોતાની માને યાદ કરીને કહેતી હોય જયારે દીકરી નાની હોય ને એનું હારેલું જયારે એના બાપ ફેરવતા હોય ત્યારે એ દીકરી પોતાના બાપને કહે છે શું કે એક બાજુ દોરી પકડી છે અને પછી બાપની આગળ કાલાવાલા કરતી દીકરી લપે છે. શું કે દીકરી ખરેખર વાલી હોય એક એક ફૂલ તો તમારે નાખવું પડશે મારે દીકરી નામ કરવાનું. मेरे सतगुरु जलाया भले बगिया तेरी जोड़ी भले दुनिया तेरी जोड़ी बस खुद सिवा याद रखियो तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी में छोड़ूंगी ना
કરી કે દે Yeah.